નમસ્કાર મિત્રો. તો જોઈ શકો છો મિત્રો કે હવે ગરમી આવી ગઈ છે ને ઉનાળો ચાલુ થઈ ગયો છે, બરાબર. એટલે અત્યારે ગરમી ખૂબ જ પડે છે. ના ગરમીના કારણે આપણે જે આ બધા ખોમરાની અંદર જે બધો ઝાડ વાયો હોય ને તો લંગામાં આપણે આમાં પાણી તો વેડીએ, પણ આમાં થાય છે શું કે પાણી વેડવાશ હતો, પણ આમાં કહેવાય ને કે જે જો આમાં મેં હવારે જ પાણી વેડ્યું હતું તુલસીમાં, અત્યારે છોડ લંગાય. એનું કારણ શું કે આની જે માટી છે ને કોરી પડી જાય છે, જેના કારણે આમાં કહેવાય ને કે જે ભેજ નથી રહેતો, એના કારણે આપણે આ છોડ છે ને લંગાય. અત્યારે પાણી તો મેળવી દઉં, પણ આ ઉનાળાની અંદર આપણા છોડ લીલાસમ રહે એના માટે આપણે કહેવાય ને કે એક ખાતર બનાવીશું. અને ખાતરની પદ્ધતિ એટલી જોરદાર છે ને મિત્રો કે તમે એ ખાતર બનાવશો અને તમારો જેટલો પણ આ ખોમરો હોય ને જે કુંડો એની અંદર નાખી દેવાનો. હવે જો મિત્રો આ સોરસાના તમે એકને તો જોઈને તમને ખ્યાલ આવી ગયો છે, અને બીજો સોર્સ છે થોડો તમને ખ્યાલ નહીં આવે, કેમ કે કદાચ આપણે જોયા એમ નહીં આવ્યો હોય. તો મિત્રો આ છે નારિયેળી, પણ આ નારિયેળી કેવી છે કે કહેવાય કે થોડી એક મોટી થાય ને તો આમાં નારિયેળ ચાલુ થઈ, અને કહેવાય કે લૂંડા આવી. એટલે મેં રોપાના કહેવાય કે લગભગ 400 રૂપિયા આપ્યા હતા. અને આ બીજો જે રોપો છે ને એ કહેવાય કે એ સફરજન છે, એપલ, બરાબર. એટલે એના મેં 200 આજુબાજુ આપ્યા હતા. હવે આનો પત્તો ખીલાઈ આમાં કહેવાય કે એક નાની કળી જ હતી, કે આનો મતલબ આના જેટલી માપની, પણ એમાંથી અત્યારે પત્તો નીકળી જાય. એટલે મેં શું આને સોયલામાં રાખ્યું હોય, અત્યારે ગરમીનો ટાઈમ છે એટલા. હવે આ બે રોપાને આપણે વાવીશું કુંડામાં, અને એમાં જે આપણે ખાતર બનાવીએ એને પહેલાં પણ નાખીશું, એટલે શું હોય કે ગરમીના સામે આ ટકી શકે. જો મિત્રો આ કુંડાની અંદર કહેવાય કે મેં સવારે જ પાણી વેડ્યું, પણ અત્યારે લંગાઈ જાય. અંદરની માટી જોઈશું ને તો જો પથરા જેવી થઈ જાય, એટલે આમાં ખાતર નાખવું પડશે. ખાતર બનાવવા માટે મિત્રો આપણે પહેલાં લઈશું આકરિયાનો પત્તો. હવે આકરિયાની પત્તાની કેમ જરૂર પડશે એવું તમને આગળ બતાવું. પહેલાં આપણે જે વસ્તુ છે બધી ભેગી કરી દઈએ ખાતર બનાવવા માટે. તો જોવા મિત્રો સસલાની આ લીંડીઓ, બરાબર. તો આપણે ખાતર બનાવવા માટે સસલાની લીંડીઓ ભેગી કરી છે ઓલરેડી, જે આમાંથી આપણે ઘાસ કાઢી દેશું અને આની લીંડીનો ઉપયોગ કરીશું. બકરાની લીંડી પણ ચાલે, પણ આપણા જોડે હાલ સસલાની લીંડી એટલે આનો ઉપયોગ કરીશું. જો મિત્રો જોમફર સરસ મજાનો મોટો થઈ, હજુ પાક્યો નહીં. બે તો કહેવાય કે આ કોથળીની અંદરથી જો અંદર પોપટ છે ને તોરણી, એટલા માટે. તો મિત્રો અહીંથી આપણે પત્તો લઈશું. પત્તો અત્યારે લગભગ મળવો કાઠો, પણ આપણને શું કરીશું, સૂકો લઈ લેવો. તમને પત્તો છે ને અહીં આ પત્તો જોવો મિત્રો. આ પત્તો જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે આ પત્તો છે સીતાફળીનો, જેનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરીશું. આમાંથી લાકડો કાઢી દઈશું, અને લીલો પત્તો પણ થોડો લઈશું. આ લીલો પત્તો હજુ પોગર નવી આવે એટલે આપણને આટલો તો પત્તો મળે, આટલો ચાલશે, બરાબર. આટલો માપનો જ છે. જો મિત્રો આ છે મોસંબી, અને આ મોસંબી આ બંધ ચાલુ થઈ જાય, મોર આવીને ફૂલ આવીને, મતલબ આ જો ફરા બંધ ચાલુ થઈ ગયું છે. અને આ જો મિત્રો આ છે પપનસ, એકી સાથે કેટલો આવ્યો, 7-8. જો આ બંધ ચાલુ જ છે. તો આ છે મિત્રો આપણું ભેંસનું સોન પણ લઈ લઈશું સારું સારું. હવે મિત્રો આ જો આ શું છે તમને ખ્યાલ આવી ગયો કે આ રસ્યા છે, બરાબર. તો આપણે રસા લઈ લઈશું અહીંથી, અને અંદર મિક્સ કરી દેવું. જેટલી નીક વધારો એટલી સારી, કેમ કે આમાં બધા અલગ અલગ લાકડો આવે, એટલે રસા અતિ ઉત્તમ ગણાય આપણે ફૂલ ઝારો માટે.
ખેતરમાં પણ નાખી શકાય. તમે જેની અંદર નાખો ને એમાં પાક ડબલ થઈ જાય. તો જુઓ મિત્રો, આપણી બધી સામગ્રી ભેગી થઈ જાય છે. સસલાની લીંડીઓ, પછી જોશો કે સાસ, ગોળ, આસે હળદર ને આમાં છે ચણ્યા અને મગની દાળ. એટલે કહેવાય કે કઠોળ. કઠોળ તમે ગમે એટલું લઈ શકો, ગમે તે પ્રકારનું હોય. સારું હોય તો બી ચાલે, હરેલું છે તો બી ચાલશે. એ સિવાય તમે જોઈ શકો કે આયરું મધ છે, આપણે મધ પર આમાં થોડું એડ કરીશું. બરાબર મિત્રો, હવે મેં તમને વાત કરી હતી કે આ લીમડાનો પત્તો અને આ કળિયાનો પત્તો, આની મિત્રો કેમ જરૂર પડે કે આની અંદર નાખવાથી હવે આ બધું ગોળ છે ગળ્યો હોય, બરાબર, આ બી ગળ્યો હોય અને પત્તો. જ્યારે આ બધું આપણે નાખીએ ને ત્યારે આની અંદર એક ઉદ્દેવ આવે હ, જે છોડને આવી શકે, મતલબ છોડને ઉપર નુકસાન કરી શકે. એટલે જ્યારે લીમડાનો પત્તો અને આકડિયાનો પત્તો હશે ને તો ખાતરનું જ કામ કરશે, સાથે કોઈ ઉદ્દેવ કે એવો બીજો કોઈ રોગ આવશે નહીં. બરાબર, એટલે આપણે આનો ઉપયોગ કરીશું સાથે. તો ચલો મિત્રો, પહેલાં આપણે જે પત્તો છે એને કૂટી લઈએ. એના પછી આને બધું મિક્સ કરીને આમાં પાણી વેડીને 2-3 કલાક પલાળીને પછી આપણે જે ખોમણામાં જોઈએ એમાં વેડી શકીએ. બરાબર, જેથી કે આની કરવાશ આની અંદર જરૂરી હા. આના મિત્રો જ્યારે કૂટો ને તો મોટો નહીં, થોડો નાનો કૂટવાનો, અંદરથી રસ નીકળવો જોઈએ. કેમ કે આની રસની ખૂબ જરૂર છે. ચાલો, આ તો થઈ જાય. લીમડાના પત્તાનો પણ આપણે અંદર એડ કરીશું સાથે. આના મિત્રો તમે જો થોડા પ્રમાણમાં બનાવી શકો ને બધા. આપણે શું કુંડો માટે બનાવે એટલે આપણે માપનું બનાવ્યું હોય, પણ તમે પૂરા ખેતર માટે કોઈ શાકભાજી કે એવું મોટું ખેતર 1 વીઘા 2 વીઘા તો તમે મતલબ કહેવાય કે વધારે પણ બનાવી શકો. અને આપણે માપની જરૂર છે એટલે આપણે માપનું જ બનાવીશું. અને આ જે માત્રા છે એ વધારે દેવાની હવે. અને આમાં શું મિત્રો, કોઈ વસ્તુ વધઘટ હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. પણ હા, આકડિયાનો પત્તો બને તો જો વધારે તો વધારે લેવાનો, કેમ કે જો એની માત્રા ઓછી હોય ને તો પછી ઉદ્દેવ તકલીફ કરશે. તો મિત્રો આના આપણે નાખી દઈએ અંદર. હવે આ જોવા, હવે આ ગોળ છે, ગોળના પણ ભાગવો પડશે. કેમ કે ગોળ પછી ઓગર છે ને, એટલે આપણે આના દરેક વસ્તુના ઝેરીઓ કરીને જ નાખીશું. આમાં સાસ છે, પણ સાસ કોદા પહેલી નહીં વેડવાની, છેલ્લી. કેમ કે આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી સાસ વેડીશું અને છેલ્લા પાણી. જો મિત્રો, ગોળ ભાગી જાવ, ગોળને આપણે નાખી દઈશું. અને આમાં જે હળદર છે એના તો આપણે ડાયરેક્ટ જ અંદર એડ કરી દઈએ, ધીરે રહીને, એટલે ઉડી વાયરો છે એટલે ઉડી ના જાય. હવે આના આપણે કૂટી લેવા. મિક્સરમાં મિક્સ કરીએ તો બી ચાલશે. મને મિત્રો એવું લાગે કે તૂટતા નહીં, એટલે મિક્સરની અંદર હું મિક્સ કરતા હોઉં, કેમ કે આનો પાવડર થવો જોઈએ. બરાબર, એના વગર ચાલશે. ચલો, આના પછી કરીએ ને એ પહેલાં હું આનો પત્તો છે ને મિક્સ કરી લઈએ સારું એવું જોવાળી. આમાં મિત્રો આપણે હાની જે મધ છે એને પણ નાખીશું. છેલ્લી વારનું આપણે પાણી વેડીને ધોઈને વેડી દઈશું એટલે બધું સાફ થઈ જાય. ચલો ને, એક સાસ છે તો સાસને જ ભેગું મિક્સ કરીને વેડી દઈએ. એમાં મસૂરની દાળ પણ મેં થોડી એડ કરી, અને અડદ હોય તો પણ તમે નાખી શકો. કઠોળ કોઈ પણ વસ્તુ ચાલશે. એટલે આપણે એમાં થોડી હિંગ પણ નાખી, ચમચી, આપણે મિક્સ કરી દેવું. અને હવે આપણે આમાં મિલાવીશું પાણી. તો મિત્રો આપણું બધું મિક્સિંગ અંદર થઈ ગયું છે.
હવે આપણે આમાં પાણી વેડીશું. પાણી મિત્રો આમાં થોડું વધારે વેડવાનું, કેમ કે પાણી હશે તો જ મિક્સિંગ થશે. પછી આને તમારા લાકડાની મદદથી આને મિક્સિંગ કરી દેવાનું, હલાવી દેવાનું. મતલબ શું, એટલે સારું એવું મિક્સ થઈ જાય. હવે મિત્રો આ બોટલ તમે જોતા છો કે આનું નામ છે અપ્સા 80. આ મિત્રો આનો અત્યારે ઓનલાઈન તમે જોશો ને તો આનો ભાવ લગભગ 1300 થી 1400 રૂપિયા ચાલે, બરાબર. પણ તમે એમ કહેવાય કે જ્યારે તમે ખેતરની અંદર પાણી વારો કે છંટકાવ કરો ત્યારે ખાલી 2 ઢોકણા નાખી દેવાનો. તો મિત્રો આ દવાનું કામ એ છે કે આપણી જે જમીન જે ધરતી માતા કે એને જીવિત કરવાનું કામ કરે. જીવિત મતલબ જે આપણે ખાતર નાખી જે આપણી જમીન નિર્જીવ કરી નાખી હોય, અત્યારે કશું પાકતું નથી. તો મિત્રો આ તમે અપ્સા 80 દવાનો ઉપયોગ કરો અને પછી જો તમે રિઝલ્ટ. આમાં કેવું છે કે આ પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે આમાં શું થાય કે તમે પહેલા વર્ષે જ્યારે પાણી સાથે આપશો એટલે તમારી જમીન જીવિત થશે. મતલબ જીવિત એટલે મતલબ કહેવાય કે હજારો જીવો અંદર જીવિત કરે અને એ જીવો બીજા હજારો જીવો પેદા કરે, જે આપણે કોઈ બી ખેતી મતલબ પાક વાવીએ ને એના માટે એનું ખોરાકનું કામ કરે. એટલે આનું મિત્રો કામ છે કે જમીનને જીવિત કરવાનું. તો આ દવાને આપણે કોઈ આડઅસર નથી. હા મિત્રો, તમે જો કદાચ ઢોકણીઓ પીજો ને તો બી કંઈ વાંધો નહીં. એટલે આપણે આના માટે આપણે 2 ઢોકણો નાખીશું. બિલકુલ ઘી ટાઈપ આવે, જાડું એવું પ્રવાહી. મિત્રો અપ્સા 80ની કહેવાય ને કે સ્મેલ બિલકુલ નહીં આવતી, એકદમ પાણી ટાઈપ જ આવે, બરાબર. આ બસ 2 ઢોકણા નાખી દીધો અને પાણી સાથે મિક્સ કરી દેવો. અપ્સા મિત્રો આમાં એટલે એમ કહેવાય કે સોનામાં સુગંધ ભરી એવી વાત છે, બરાબર. એટલે આપણે આને સારી રીતે મિક્સિંગ કરી દેવા. આપણા મિત્રો ઘણી વખત એવું વિચારે કે આ સોન ના બધું કેમ કે આપણે જોઈને આમ ગમે નહીં, પણ ગરુડ પુરાણની અંદર એક શબ્દ હ કે જે આપણો ઉકરડો ખાવ ને ઉકરડો, એના ઉપર મળમૂત્ર તમારે ના કરવું જોઈએ, જેમ કે પવિત્ર વસ્તુ ગણાય, મીન્સ લક્ષ્મી. તો જે આપણો ઉકરડો છે ને તો શાસ્ત્રોની અંદર એને લક્ષ્મી બતાવવામાં આવી હોય, બરાબર મિત્રો. એટલે આ વસ્તુ બહુ પવિત્ર છે, એવું નથી. એટલે નહીં કહેતા કે ગૌમૂત્ર, આની અંદર મિત્રો જો આપણે ગાયનું શાન ને એ જો એનું ગૌમૂત્ર મળે તો અતિ ઉત્તમ, પણ આપણે સ નહીં એટલે આપણે ભેંસનું એમ કે આપણે શાન લીધેલું, બરાબર. બાકી જો ગાયનો સોનો મળી તો ઉત્તમ. તો મિત્રો આપણું જે ખાતર છે બનીને તૈયાર છે ખમરા માટે. હવે આના આપણે 2 કલાક પછી દરેક ખામરામાં વેડી દઈશું. જો એક ખમરું હાર્યું ને કાઢ્યું, આપણે 2 ખમરો થઈ ગયો. આની ડાર્કીઓ કાઢી લેવો. પવન આજે થોડો વધારે છે. તુલસીનું મને દારૂ થોડું લીલા જેવું લાગે એટલે આપણે રાખીશું. કદાચ તુલસી ઉગે તો સારું, આપણે ઘણી તુલસીઓ તો સી જ, પણ એક ડારખી રાખીશું. શાસ્ત્રોમાં એટલું પણ લખ્યું કે માણસ આખી જિંદગી કશું જ ના કરે, ખાલી ફૂલ ઝાડોનો તમારો જે પેડ હોય તો એ ખાલી 2 ટાઈમ એને પાણી વેડો ને એનો ઉછેર કરો ને તો બી માણસ સ્વર્ગનો અધિકારી, મોક્ષનો અધિકારી. તો આ પણ મિત્રો એક સેવા જ છે, પ્રકૃતિ સેવા કહી શકાય. અને પ્રકૃતિ સેવા જ ભગવાનની સેવા, બરાબર મિત્રો. આપણે બધા આની સાથે જોડાયેલા છીએ. ચલો. અને અત્યારે કેવું છે મિત્રો કે અત્યારની જે યુવા પેઢી કરી હતા ભણેલી થોડી થઈ જઈ છે, જેને સ્માર્ટ કહેવાય. હવે આ બધું કામ કરીએ ને તો એ બધાને હવે શું જોર આવે, કંટાળો આવે, શરમ આવે, આ બધું થાય. તો મિત્રો આ જ અસલ કામ છે. અને આપણે તો કહેવાય ને કે ધરતીપુત્ર કહેવાય, મતલબ ભારત દેશની અંદર આપણે બધા પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ, બરાબર. તો મિત્રો આ બધી વસ્તુ હવે તમને ખબર જ છે કે મારે કંઈ હવે કહેવાની જરૂર નથી વધારે. ચલો આપણે પહેલી આ છે સફરજન. હવે આમ તો મારે નહોતું મગાવ, આમ તો કહેવાય ને ચોમાસામાં મગાવ, પણ મને એવું થઈ ગયું કે ચલો બધું મગાવી જ દઈએ. એટલે આ રોપો એ ટાઈપનો હક ગરમીવાળો એરિયા ને તો બી મતલબ રહી શકે. એટલે તમે જુઓ
આપણે અહીંયા ગરમી ઘણી પડે તો બી કહેવાય ને કે મતલબ લીલોસમ હ જોવાની માટી એકદમ કહેવાય ને એકદમ સ્મૂથ છે અને આના આપણે વાવી દઈશું આની અંદર પછી બીજી જે માટી જોવો ઉપર એક્સ્ટ્રા આપણે એડ કરીશું જો મિત્રો એક આપણો પ્લાન્ટ તૈયાર તો જો મિત્રો આની અંદર આપણે 2 રોપા એક તુલસીનો અને એક નારિયેળી એટલે તુલસીનો એક હોઠો લીલો હતો એટલે આપણે રાખી લઈ પોગળી જશે બરાબર પાણી મળશે એટલે તો જો મિત્રો આપણા 2 રોપા તૈયાર બરાબર અને આ કામ કરવાની મિત્રો મને ખરું ને કે બહુ કામ કરીએ એટલે ખૂબ જ આનંદ આવે એવું નહીં કે આપણને જોર આવે કંટાળો એવું નહીં મજા આવે એમ એવું લાગે કે જો આપણો આજનો દિવસ સફળ થઈ ગયો બરાબર તો જ્યારે તમે કરો ત્યારે તમને આનંદ આવે કે પ્રકૃતિ સાથે જોડાવ ને ત્યારે જ તમને આનો અહેસાસ થાય બાકી આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહીને પછી ઊભા થઈને છેલ્લા કંટાળીને જ ઊભા થઈ શકો તો પછી ઊંઘવાનું મન થાય બરાબર મિત્રો એટલે પ્રકૃતિ સાથે જોડાઈને એકવાર ટ્રાય કરો તો જુઓ મિત્રો આપણો આ સફરજનનો પ્લાન્ટ અને આ છે આપણી નારિયેળી તો આની અંદર આપણે પહેલાં વેડીશું થોડું પાણી એટલે શું છે કે જે નીચે માટીઓ હરખી બેસી જાય હવે આપણે આની અંદર આપણું જે ખાતર તૈયાર કર્યું એને વેડીશું એકવાર તો સારું મિક્સ કરી દેવાનું હવે મિત્રો આપણે આને ફરતે વેડી દઈશું આ રીતે જો આ રીતે આપણે પ્લાન્ટમાં વેડી દઈશું દરેકની અંદર આ બધા જે પ્લાન્ટ આપણે હુકાતા હતા બધા એની અંદર આપણે આ રીતે આપી દઈશું અને પછી પાણી વેડી રાખીશું આ છે આપણું ગુલાબનું જો ગુલાબ પણ આવ્યું પણ આવા શું છે કે ફૂંકાય નહીં એના માટે એટલે આપણે ખાતર વેડી મતલબ બનાવ્યું છે આપણે દરેકમાં વેડી દઈશું આવી શકાય જો મિત્રો જે ગોમડો છે બધામાં આપણે વેડી દઈએ આ રીતે થોડું થોડું આ જો મિત્રો ટોમેટો જોવા આવી વેડી છે આ છે આપણે સેલરી આ છે લેબુડી આ ઓબો આવરો થયો આમાં ખાતર મળે એટલે વિકાસ સારો થાય આ પણ એક છે બધો કુંડમ થોડું થોડું આપણે એડ કરી દઈશું અને આ છે ડ્રેગન ફ્રૂટ આ પણ ડ્રેગન છે આ છે આપણી સીતાફળી જો પત્તો આપવાનું ચાલુ થઈ જાય તો પાણી વેરી દઈએ મિત્રો હવે આની અંદર આપણે વેડવાનું છે પછી રોજ પાણી આ રીતે વેડી રહેવાનું બરાબર તો મિત્રો તમને આ પ્લાન્ટનો વિડીયો કેવો લાગ્યો અને આ ખાતર તમને કેવું ઉપયોગી સાબિત થાય તો મિત્રો તમે આ રીતનું ખાતર બનાવો અને એકવાર ઘરે ટ્રાય કરો તો મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો